આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર વિશ્વની સાથે ગુજરાતમાં પણ ઉત્સાહભેર કરવામાં આવી હતી। ત્યારે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મંદિર પાસે આવેલા ચોપાટી મેદાન ખાતે વિશ્વ યોગ દિવસનો મુખ્ય કાર્યક્રમ યોજાયો હતો, જેમાં નાગરિકો, અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ યોગાભ્યાસમાં યોગના માસ્ટર્સ ટ્રેનર્સ દ્વારા કપાલભાતિ, અનુલોમ વિલોમ જેવા વિવિધ પ્રાણાયામોનો અભ્યાસ કરાવવામાં આવ્યો હતો, તેમજ તાડાસન, વક્રાસન, ઉષ્ટ્રાસન, સવાસન, હસ્તપાદાસન સહિતના યોગાસનો કરાવવામાં આવ્યા હતા। આ તકે કલેક્ટર એનવી ઉપાધ્યાયે યોગના મહત્વ વિશે જણાવ્યું હતું કે તન સાથે મનની એકાગ્રતા વધારવા સાથે જ સર્વ સમાજ નિરામય બને તે માટે નિયમિત યોગાભ્યાસ કરવો જોઈએ। નિયમિત યોગાભ્યાસ દ્વારા આપણે તણાવમુક્ત રહી શકીએ છીએ, રોગપ્રતિકારક શક્તિ વધારી શકીએ છીએ અને આપણા જીવનમાં સકારાત્મકતા લાવી શકીએ છીએ। યોગાભ્યાસ બાદ મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું। મારું નામ દેવર્ષી છે અને અમે લોકો અમદાવાદથી આવ્યા છે। અમારી સંસ્થા પરમાર્થ યોગા જે મણિનગરમાં કાંકરિયા ખાતે આવેલી છે અને અમે બધા 21 જૂનના દિવસે સોમનાથ મંદિર આગળ યોગા પ્રેક્ટિસ કરવા માટે આવ્યા છીએ। અમે લોકો અમદાવાદથી 25 જણની ટીમ આવી છે, જેમાં અમારી સાથે 20 વર્ષથી લઈને 60 વર્ષના લોકો જોડાયા છે અને અમે બધાએ અહીંયા યોગા પ્રેક્ટિસ કરી છે। એ સાથે અમે સૌ પ્રથમ વખત અમદાવાદથી સોમનાથ મંદિર ટ્રસ્ટની પરમિશન લઈને અહીંયા આવેલા છીએ અને આ 2025 જે સરકારે થીમ આપી છે યોગાની, યોગા ફોર વન અર્થ એન્ડ વન હેલ્થ, સો એના માટે હું તમને બધાને એક શુભકામના પાઠવું છું અને તમારી બધાની સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે તે મારી આશા છે। થેન્ક યુ।